એકવાર આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં। તો ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની આપણે વાત કરી રહ્યા છે 2019 કે જેની આજથી શરૂઆત થઈ ચૂકી છે। ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2019ની શરૂઆત થઈ છે અને ખાસ કરીને આજે જે પ્રમાણે આપણે જોયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું અને આ શરૂઆત કરી, ત્યારબાદ એક પછી એક તમામ મોટા ઉદ્યોગપતિઓએ અહીંયા જે પ્રમાણે સંબોધન કર્યું છે તેમણે દરેક વાતનો અહીંયા ઉલ્લેખ કર્યો છે કે કઈ રીતે તે લોકો મૂડીરોકાણ કરવાના છે। મુકેશ અંબાણીએ પણ અહીંયા વાત કરી હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહીંયા સંબોધન કર્યું છે ને ત્યારે તેમણે પણ ખાસ કરીને આ જે વાઇબ્રન્ટ સમિટ છે તેને જે ફાયદો તેનો થઈ રહ્યો છે ખાસ કરીને ગુજરાતને તેના વિશે પણ તેમણે અહીંયા વાત કરી હતી। અત્યાર સુધીના જેટલા પણ રોકાણ થયા છે એના કારણે કઈ રીતે ભારત દેશ આગળ આવી રહ્યો છે તે વિશેની તમામ અહીંયા વાત કરી હતી। પરંતુ ખરેખર આ જે ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે કે જેના આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મુખ્યમંત્રી કાળ સહિતના 8 સમિટને જ્યારે સફળ ગણાવી છે, પરંતુ એ ખરેખર કેટલી સફળ છે અને સાથે જ આ વખતે જે વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના વિશે અહીંયા તમામ ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ઇકોનોમિસ્ટ હેમંત શાહજી। હેમંતજી, આપનું સ્વાગત છે, વેલકમ ટુ ધ સ્ટુડિયો। નમસ્કાર હેમંતભાઈ, સૌથી પહેલાં તો આપણે જો વાત કરીએ આ વાઇબ્રન્ટ સમિટની, તો ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ કે જે 2004થી યોજાય છે, કહી શકીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ એક ડ્રીમ પ્રોજેક્ટ છે કે જે પૂર્ણ થઈ રહ્યું છે અને અત્યાર સુધીના આ વાઇબ્રન્ટ સમિટને આપ કઈ રીતના જુઓ છો? આ એક સક્સેસ જે બતાવવામાં આવી રહી છે કે જે રીતે આપણા દેશને આમાં ફાયદો થઈ રહ્યો છે, આવું જે પહેલાં ક્યારેય નથી બન્યું કે જેવું દર વર્ષે બની રહ્યું છે અને ફરી એક વખત 2019માં જે યોજાયું છે તેના વિશે અત્યાર સુધી જેટલા પણ સમિટ યોજાયા છે તેમ આપનું શું કહેવું છે તેની માટે? હું એવું માનું છું કે કોઈ પણ રાજ્યમાં ગુજરાત સહિતના મૂડીરોકાણ ત્યારે કોઈ સાહસિક કરે છે કે જ્યારે સરકારની નીતિ અને પ્રોત્સાહન આપે અને કોઈ પણ ઉદ્યોગપતિને બજારમાં માંગ દેખાય અને એ માંગ સંતોષવા માટે એ જે ઉત્પાદન કરે એમાં એને નફો દેખાય। આ જો થાય તો જ એ મૂડીરોકાણ કરે છે, એ સિવાય એ કરતો નથી। એટલે એનો અર્થ એવો થાય છે કે આ જે પરિષદો થાય છે એ ગુજરાતમાં થાય છે અને પછી બીજે પણ થાય છે, અન્ય રાજ્યોમાં પણ, તો એનાથી કોઈ ચોખ્ખો ફાયદો થાય છે એવું માનતો જ નથી। માની લો કે તમારી નીતિ બરાબર હોય, જે ઉદ્યોગોને પ્રોત્સાહન આપનારી હોય અને ઉદ્યોગપતિને નફો દેખાતો હોય તો તમે આવી સમિટ કરો કે ના કરો પણ મૂડીરોકાણ થવાનું છે। 80ના દાયકામાં, 90ના દાયકામાં, 70ના દાયકામાં ગુજરાતમાં મૂડીરોકાણ થયું જ છે અને એ વખતે આવી કોઈ પરિષદો થતી નહોતી, અને બીજું કે એ વખતે પણ ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતાં વધારે ઔદ્યોગિક રીતે વિકસિત હતું, એ પણ એક હકીકત છે। હવે રહ્યો સવાલ આ પરિષદો જે કરવામાં આવી એની સફળતાનો કે નિષ્ફળતાનો। હું એવું માનું છું કે ફરી એકવાર કહું છું કે આવી પરિષદો ના કરી હોત તો પણ સરકારની નીતિ જે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની છે એ ચાલુ હોય તો મૂડીરોકાણ થાય જ અને ઉદ્યોગપતિને નફો દેખાતો હોય તો મૂડીરોકાણ થાય। હવે આ નીતિ નથી, આ ઇવેન્ટ છે। વાઇબ્રન્ટ ગુજરાત એ નીતિ નથી, એ ઇવેન્ટ છે। હવે સવાલ એ આવે છે કે આ ઇવેન્ટમાં થયું શું? તો 2003 થી 2011 સુધીમાં જેટલું મૂડીરોકાણ કરવાના MOU થયા એ લગભગ 40 લાખ કરોડ રૂપિયાના થયા અને એમાંથી 3 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું એ ગુજરાત સરકારની પોતાની સોશિયો ઇકોનોમિક રિવ્યુની ચોપડીઓમાં આપણને દેખાય છે। એનો અર્થ એ થયો કે સફળતા 8% જેટલી થઈ। હવે રહ્યો સવાલ 2013, 2015 અને 2017ની વાઇબ્રન્ટ ગુજરાતની સમિટનો। એમાં 86 લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણના MOU થયા, વાયદા થયા। હવે જો આગળની બધી સમિટોમાં 3 લાખનું મૂડીરોકાણ થયું હોય તો અત્યારે 86 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાની સંભાવનાઓ કેટલી? એના સરકાર પોતે કોઈ આંકડા બહાર પાડતી નથી। એટલે સવાલ એ આવે છે કે આખા દેશમાં જેટલું મૂડીરોકાણ થાય છે એ મૂડીરોકાણ અને ગુજરાતમાં થતું મૂડીરોકાણ એ બેની પણ કમ્પેરિઝન કરવી પડે। રિઝર્વ બેંકનો પોતાનો આંકડો એવું કહે છે 2016-17નો, એ એવું કહે છે કે આખા દેશમાં 42 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું અને 2017ની અને 15ની અને 13ની જે પરિષદો થઈ છે એ બધામાં 40-42
કે એનાથી પણ વધારે લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણના વાયદા થયા. હવે આખા દેશમાં 42 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થાય અને ગુજરાતમાં 40 લાખનું થાય. આવું કેવી રીતે બને? એટલે એનો અર્થ બહુ સ્પષ્ટ છે કે આ MOU કરવા ને આ બધું મૂડીરોકાણના વાયદા કરવા ને એની જાહેરાતો કરવી ને એમાંથી આટલી રોજગારી ઊભી થશે ને એમ બધું કહેવું, એ મને લાગે છે કે એક પ્રકારનું માર્કેટિંગ છે. અને ઉદ્યોગપતિઓ, અધિકારીઓ, સરકારી નેતાઓ એ બધાએ આને માટે જે પ્રયાસો કરે છે એ તો મને એવું લાગે છે કે આ તો એક મેળાવડો છે, ખાણીપીણીનો મેળાવડો છે, જાણે સરકારનું લગ્ન ચાલતું હોય ને એવું લાગે છે. પણ છતાં પણ હેમંતભાઈ, બીજા અન્ય દેશોના એટલા મોટા ઉદ્યોગપતિઓને આપણા પ્રશ્ન દેશ એ તરફ છે કે આકર્ષિત મૂડીરોકાણ કરવું, માટે 5 છે. દેશોના પ્રમુખ અહીંયા આવ્યા છે, એમ નહીં. બીજા આ દેશોની સાથે પરિષદ શાને સંબંધો માટે સુધર્યા છે? છે. અરે ભલે ને અમેરિકાનો પ્રેસિડેન્ટ આવે વાઇબ્રન્ટ ગુજરાતની પરિષદમાં, સવાલ એનો નથી. સવાલ એ છે કે આ પરિષદ શાને માટે છે? તો કે આ પરિષદ ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે છે, ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા માટે છે. પ્રશ્ન એ આવે છે કે આમાં મૂડીરોકાણ કેટલું થયું? આ પરિષદનું પરિણામ શું? નક્કર પરિણામ. 2019 શરૂઆત થઈ, 2003 માં શરૂઆત થઈ, 16 વર્ષ થયા. હવે તમને એક બીજી હકીકત કહું. ગયા વર્ષે જો કદાચ કંઈ જ ના હોત તો ઘણું બધું છે. આ વર્ષે જે ક્યારેક પણ એવું તો કંઈ જોવા નથી મળી રહ્યું. આ વર્ષે જે બજેટ આવ્યું છે એ બજેટ વખતે જે સામાજિક આર્થિક સમીક્ષા ગુજરાત સરકારે જાહેર કરી છે એ પુસ્તકમાં એક જગ્યાએ એવું લખેલું છે કે 2003 થી 2015 સુધીમાં જેટલા MOU થયા એનો આંકડો આપ્યો છે, આટલા MOU સફળ થયા એટલે કે એમાં મૂડીરોકાણ થયું એનો આંકડો આપ્યો છે. હવે એ આંકડાઓ જુઓ તો તમને ખબર પડે કે લગભગ 40-45% જેટલા MOU સફળ થયા, બાકીના નિષ્ફળ ગયા. એટલે એટલું તો મૂડીરોકાણ થયું. મૂડીરોકાણનો આંકડો આપ્યો તો MOU કરો છો શું કરવા? શાને માટે MOU થાય છે? સક્સેસ થવાનો સવાલ શું છે? તમે શાને? એનો અર્થ એ કે તમે ગપ્પા મારો છો, ઉદ્યોગપતિએ ગપ્પા મારે છે અને સરકારે ગપ્પા મારે છે અને લોકોને ભ્રમ દેખાડો છો. તમે લોકોને એમ કહેવા માંગો છો કે અમે આટલા બધા મોટા પ્રમાણમાં મૂડીરોકાણ આકર્ષીએ છીએ કારણ કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થાય છે. પ્રશ્ન એ છે કે ખરેખર મૂડીરોકાણ કેટલું થાય છે? નંબર 1. અને નંબર 2, આ પરિષદો ના યોજી હોત અને કરોડો રૂપિયાનો ખર્ચો ના કર્યો હોત તો પણ મૂડીરોકાણ થાત કે ના થાત? મારો એવું નમ્ર મંતવ્ય છે કે એમાં મૂડીરોકાણ થાય જ. અને મૂડીરોકાણ થાય એને માટેના 2 કારણો છે. એક, ગુજરાત સરકારની નીતિ ઉદ્યોગોને પ્રોત્સાહન આપનારી છે અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે ઉદ્યોગપતિને જ્યારે એમ લાગે છે કે આ સેવા કે આ વસ્તુના ઉત્પાદનમાં જો એ અહીંયા પ્રયત્ન કરશે, મૂડીરોકાણ કરશે તો એમાંથી આટલો નફો થશે. એ નફાને આધારે મૂડીરોકાણ થાય છે, નફાની અપેક્ષાના આધારે મૂડીરોકાણ થાય છે. તમે અહીંયા આવો ને MOU કરો એટલે મૂડીરોકાણ થાય છે, આવું કશું થતું નથી. પણ આંકડાઓ કેટલા સ્પષ્ટપણે બહાર આવે છે હેમંતભાઈ? અહીંયા તો અંદાજે 2003 થી 17 સુધીની 8 સમિટમાં જો સરકારી મુજબ આંકડાઓની વાત કરીએ તો લગભગ 85 લાખ કરોડનું રોકાણ થયું છે, જે એ લોકો જણાવે છે. પોતે જે આંકડા આપે છે 2003 થી 2011માં જે લોકો જેમનું મૂડીરોકાણ થયું એ મૂડીરોકાણ 3 લાખ કરોડ રૂપિયાનું છે અને 40 લાખ કરોડ રૂપિયા. આની પાછળ કારણો આવે છે બહાર કે જે રીતે અત્યારે સ્પષ્ટપણે આટલો જો ડિફરન્સ જોવા મળતો હોય, માત્ર 8%ની સફળતા જોવા મળતી હોય. RTI કરીને માંગેલી માહિતીના જવાબો છે આ. સરકારે પોતે પોતાના દસ્તાવેજોમાં છાપેલા આંકડા છે અને વિધાનસભામાં અપાયેલા જવાબોના આંકડા છે. આમાંનું શું ખોટું હોઈ શકે? સરકારે પોતે કહેલું છે. તો હેમંતભાઈ, જ્યારે 8% જેટલી સફળતા, આટલો મોટો ડિફરન્સ હોય છતાં પણ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે જ્યારથી ચાલતું આવ્યું આ સમિટ, હજી 2019માં પણ બધા જ દેશો આમાં ભાગ લઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારનો એવો વિરોધ નથી જોવા મળ્યો. ઉદ્યોગપતિઓ આમાં આવી રહ્યા છે. સતત આ ચાલતું આવી રહ્યું છે, સતત આની એક જે સક્સેસ જોવા મળી રહી છે. સક્સેસ જોવા મળી રહી છે કારણ કે હોલ ભરેલો છે અને ભરવા માટે બધા આવે છે એટલે સક્સેસ થઈ ગયું એમ ના કહો. ફરી એકવાર હું તમને કહું છું કે આ સમિટને પરિણામે મૂડીરોકાણ થયું કે સરકારની નીતિઓ અને નફાની અપેક્ષાને આધારે મૂડીરોકાણ થયું? સમિટથી કોઈ મૂડીરોકાણ થતું નથી, દુનિયામાં ક્યાંય થતું નથી. આવી કોઈ સમિટ અમેરિકામાં થાય છે ખરી? અને મૂડીરોકાણ થાય છે? યુરોપના કયા દેશમાં આવી સમિટ થાય છે? અને છતાં તમે જેટલા આખા દેશમાં જેટલું મૂડીરોકાણ થાય છે ને ભારતમાં, એના કરતાં 1000 ગણું વધારે અમેરિકા અને યુરોપના દેશોમાં મૂડીરોકાણ થાય છે.
નફાની અપેક્ષા મહત્વની છે કોઈ પણ ઉદ્યોગપતિને માટે કે હું આટલા કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરીશ તો એમાંથી મને આટલો નફો મળશે, નંબર 1. અને વન્સ અગેન સરકાર એને માટે કેવા પ્રકારની નીતિ અપનાવે છે. ગુજરાત સરકાર હંમેશા 1960માં ગુજરાત સ્થપાયું ત્યારથી પાર્ટી ગમે તે હોય પણ એ બધી જ પાર્ટીઓની સરકારોએ ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે ને એવા પ્રકારની નીતિઓ ઘડી છે ને ઘડાઈ રહી છે, માટે મૂડીરોકાણ થાય છે. એ નીતિ આજે જાહેર કરવામાં નથી આવતી જ્યારે વાયબ્રન્ટ ગુજરાતની પરિષદ હોય ત્યારે. નીતિઓ તો અગાઉથી જાહેર થયેલી છે, એને આધારે મૂડીરોકાણ થાય છે. અને બધું હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ કે તમે એ તારવી જ ના શકો કે આ નીતિ ના હોત તો કેટલું મૂડીરોકાણ થયું હોત અને આ વાયબ્રન્ટ ગુજરાતની પરિષદ આવી એટલે કેટલું મૂડીરોકાણ થયું. કારણ કે જેટલું મૂડીરોકાણ થયું એ બધું વાયબ્રન્ટ સમિટને આધારે થયું. એટલે એનો અર્થ એવો સમજવાનો આપણે ગુજરાતના નાગરિકોએ કે આ વાયબ્રન્ટ સમિટ થઈ જ ના હોત તો ₹1નું મૂડીરોકાણ છેલ્લા 2003 થી 2019 સુધી થયું જ ના હોત, એવું સમજવાનું આપણે. પ્રશ્ન એ છે કે મૂડીરોકાણ ખરેખર કેટલું થાય છે એને આધારે વિકાસ કેટલો થાય છે અને એના આધારે રોજગારી કેટલી ઊભી થાય છે. હવે તમને છેલ્લો આંકડો આપું જે ગુજરાત સરકારનો પોતાનો આંકડો છે કે 2003માં વાયબ્રન્ટ ગુજરાતની સમિટ થઈ ત્યારથી માંડીને માર્ચ 2017 સુધીમાં 17,09,881 લોકોને રોજગારી મળી છે. આ વાયબ્રન્ટ ગુજરાતમાં જે મૂડીરોકાણ થયું એને આધારે હવે 17,09,81 એ કુલ 14 વર્ષની રોજગારી થઈ. હવે આ 14 વર્ષની રોજગારી 17,09,881 હોય તો એક વર્ષની 1,22,000 થઈ. ગુજરાતમાં જે વસ્તી વધે છે દર વર્ષે એ વસ્તી વધારો લગભગ 11 થી 12 લાખનો છે. હવે તમે મને એમ કહો કે 11 થી 12 લાખ લોકો નવા ઉમેરાય છે કે જેમની ઉંમર 15 થી 18 વર્ષની વચ્ચે છે, બરાબર. એમનાથી માત્ર 1,22,000 ને રોજગારી મળે છે ઉદ્યોગોમાં. વાયબ્રન્ટ ગુજરાતની સમિટમાં ગુજરાત સરકાર પોતે કહે છે આ. તો પ્રશ્ન એ આવે છે કે બાકીના જે રહ્યા લગભગ 10 લાખ 9 થી 10 લાખ લોકોને એને વાયબ્રન્ટ ગુજરાતની ઔદ્યોગિક પરિષદથી રોજગારી મળે છે એવું નથી. તો તમે કેવી રીતે એવું કહી શકો કે આ વાયબ્રન્ટ ગુજરાત પરિષદ સફળ થઈ છે? એટલે મને એમ લાગે છે કે આ સફળતા નિષ્ફળતાનો જે માપદંડ છે ને એ માપદંડ જ ખોટો છે કે આને કારણે મૂડીરોકાણ આવ્યું. એ સિવાય જાણે મૂડીરોકાણ દેશમાં ક્યાંય થયું નથી, દુનિયામાં ક્યાંય થયું નથી. આવી વાતો કરવી મને લાગે છે રિપ્રેઝન્ટેશનની વાત હેમંતભાઈ કે જે પ્રમાણે આપણે એક રિપ્રેઝન્ટેશનની વાત કે કદાચ જે આ સમિટથી આપણા દેશમાં મૂડીરોકાણ કઈ રીતે થઈ શકે છે, ક્યાં વધારે થઈ શકે છે, આ એક રિપ્રેઝન્ટેશન માટેનું એક પ્લેટફોર્મ કે જ્યાં બીજા અન્ય દેશના ઉદ્યોગપતિઓ અને અહીંયાના ઉદ્યોગપતિઓ એકબીજાને ક્યાંક સંપર્ક કરી શકે, ક્યાંક ગુજરાતના શું છે કે ભારત દેશમાં ક્યાં મૂડીરોકાણ થઈ શકે છે, ક્યાં વેપાર સારો થઈ શકે છે, કઈ રીતે નવો વેપાર થઈ શકે તે માટેનો એક પ્લેટફોર્મ મળ્યો છે. એક MOU થાય છે ને એક સીધા સાદા સામાન્ય એક પાનાના એક કાગળ ઉપર થાય છે. આવી રીતે મૂડીરોકાણ થાય ક્યાંય દુનિયામાં? જે MOU વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં થાય છે એ આવો એક સિમ્પલ કાગળ છે. એમાં કંપનીએ પોતાનું નામ લખવાનું, રકમ લખવાની ને સરકાર પછી જાહેર કરી દે કે અમે આટલું મૂડીરોકાણના MOU કર્યા. આવી રીતે થોડું મૂડીરોકાણ દુનિયામાં ક્યાંય થાય છે અને ગુજરાતમાંય નથી થતું, ભારતમાંય નથી થતું. પ્રશ્ન એ છે કે આ સમિટ છે ને તે માત્ર ઇવેન્ટ છે અને ઉદ્યોગપતિઓ, અધિકારીઓ અને રાજકીય નેતાઓનો મેળાવડો છે. આનાથી વિશેષ આ સમિટ કશું છે નહીં. એટલે આપણને બધા ઉત્સવ પ્રિય જનો છીએ આપણે, એટલે આપણને આવો એક ઉત્સવ ગમે છે ને આપણે કરીએ છીએ. ગુજરાત સરકારને એ બીજા રાજ્યો કરતા વધારે ગમે છે માટે વધારે કરે છે. આનાથી વિશેષ કશું આમાં કશું નિષ્પન્ન થતું હોય એવું લાગતું નથી. અને સરકાર પોતે આમાં કરોડો રૂપિયા ખર્ચે છે. 2003, 15 અને 17માં સરકારે 137 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનો અંદાજ છે આ 3 સમિટોમાં. આ સમિટમાં વળી પાછા 40-50 કરોડ રૂપિયા ખર્ચાશે. એનો અર્થ એવો થયો કે તમે આટલી મોટી રકમ ખર્ચીને સામે કશું જ મળવાનું ના હોય તો આ રકમ ખર્ચવાની આવશ્યકતા શું છે? હેમંતભાઈ, અહીંયા આ વખતે પણ વાયબ્રન્ટ સમિટના સ્પેશિયલી એજ્યુકેશન સેક્ટરની વાત કરીએ તો એજ્યુકેશન સેક્ટરમાં 195 MOU સાથે એજ્યુકેશન ક્ષેત્રમાં 11,000થી વધુ રોકાણનો એક લક્ષ્યાંક સરકાર અહીંયા દર્શાવી રહી છે. અને સાથે જ
11,000 કરોડથી વધુના રોકાણ થવાનો અને 1 લાખથી વધુ રોજગારી ઊભી થવાનો સરકારનો એક ટાર્ગેટ અહીંયા રાખવામાં આવ્યો છે. આ વખતે પણ આ એક ટાર્ગેટ અત્યારથી બતાવવામાં આવી રહ્યો છે. શિક્ષણમાં મૂડીરોકાણ થાય ને એ શબ્દો જ મને તો બહુ વિચિત્ર લાગે છે. જી, તમે જોઈ શકો છો કે ગુજરાતમાં જે આંકડો છે તે આવો છે કે 100 વિદ્યાર્થીઓએ પહેલા ધોરણમાં દાખલ થયા હોય ને તો એમાંથી 18 વિદ્યાર્થીઓ કોલેજમાં જાય છે, ઉચ્ચ શિક્ષણમાં જાય, આનાથી વધારે જતા નથી. તો બાકીના 82 તો જતા જ નથી, એમને એ પોસાતું નથી. હવે સવાલ એ આવે છે કે આ 82 કેવી રીતે તમારે ઉચ્ચ શિક્ષણમાં લઈ આવવા? આજે મૂડીરોકાણ કરનારાઓ છે, ધંધો કરવા આવે છે, સેવા કરવા આવે છે કંઈ, તો તમે શિક્ષણમાં મૂડીરોકાણ થશે, શિક્ષણમાં મૂડીરોકાણ થશે એમ કઈ તમે કહેવા શું માંગો છો? સરકાર આડકતરી રીતે એમ કહેવા માંગે છે કે અમે શિક્ષણનું ખાનગીકરણ કરી રહ્યા છીએ. એટલે સરકારી કોલેજો, સરકારી શાળાઓ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, સરકારી માધ્યમિક શાળાઓ, સરકારી મેડિકલ કોલેજો, સરકારી એન્જિનિયરિંગ કોલેજો, આ બધાનું તમારે શું કરવાનું છે? મૂડીરોકાણની તો જરૂરિયાત પડશે ને. મૂડીરોકાણ સરકાર કરે ને, પણ ખાનગી કંપનીઓ જ્યારે મૂડીરોકાણ કરે છે શિક્ષણમાં ત્યારે એની નજરમાં નફો છે. સરકાર જ્યારે મૂડીરોકાણ કરે છે ત્યારે એની નજરમાં કલ્યાણ છે. હવે તમે કલ્યાણને બાજુ પર મૂકો છો અને નફાને વચ્ચે લઈ આવો છો, તો શિક્ષણમાં નફો એ કેન્દ્રમાં હોય જ નહીં. ભારત જેવા દેશમાં કે જ્યાં 100 કરોડ લોકો ગરીબ હોય, એક બાજુ તમારે સાક્ષરતા વધારવાની છે, બીજી બાજુ તમારે જે શિક્ષણ આપો છો એમાં ગુણવત્તા વધારવાની છે. ગુણોત્સવના ગુજરાતના આંકડાઓ તો જુઓ, તમને ખબર પડે કે શું ગુણ પ્રાપ્ત થઈ રહ્યા છે બધી શાળાઓને, અને એવું જ કોલેજો અને યુનિવર્સિટીઓનું છે. તો પ્રશ્ન એ આવે છે કે તમારે મૂડીરોકાણ કરવું છે તો તમે નફો કરવા માટે મૂડીરોકાણ કરી રહ્યા છો અને સરકારે એના માટે વ્યવસ્થાઓ કરે છે. પ્રશ્ન એ છે કે સરકારે પોતે શિક્ષણ ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવાની આવશ્યકતા છે. 1960ના દાયકામાં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે દોલતસિંહ કોઠારી નામના એક બહુ જાણીતા વૈજ્ઞાનિકના અધ્યક્ષપદે એક કમિશન નિમાયું હતું. એ કમિશને એવું કહ્યું હતું કે જીડીપીના 6% જેટલું ખર્ચ સરકારે શિક્ષણ પાછળ કરવું જોઈએ. ગુજરાત સરકાર આજે એ ખર્ચ 3%થી ઓછું કરે છે. તો સરકારે આ 6% માટે આમાં કંઈક વાયદા આપવા જોઈએ. આમાં મૂડીરોકાણના MOU સરકારે પોતે સરકાર સાથે કરવા જોઈએ એવું મને શિક્ષણના સંદર્ભમાં લાગે છે. જી, તો શિક્ષણના સંદર્ભમાં કદાચ આપની જો વિચારધારા હોય, પરંતુ જો વ્યાપારિક સંબંધિત આપણે વાત કરીએ, વ્યાપાર સંબંધિત આપણે જો વાત કરીએ, હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે રીતે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ક્યાંક જે નાના વેપારો છે કે વેપાર ચાલુ કરવામાં અને કદાચ જો કંઈક સેટ ના થાય તો બંધ કરવામાં પણ અહીંયા સરળતા ઊભી થઈ છે. કોઈ પણ નવા વેપારને આપ બહુ જ ઇઝીલી અહીંયા શરૂઆત તેની કરી શકો છો. અને તે સિવાય અહીંયા ક્યાંક સરકાર એવી રીતના પણ, અને જો વાયબ્રન્ટ સમિટમાં પણ વાત કરીએ તો નાના ઉદ્યોગોને પણ અહીંયા વિકસિત કરવાની જે વાત કરી રહી છે, અને સાથે જ ઔદ્યોગિક રોજગારીની જે વાત છે તેની માટે પણ આપનું શું માનવું છે? નાના ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ, નાના વેપારીઓ ટકવા જોઈએ, એની વ્યવસ્થાઓ થવી જોઈએ. મને એમ લાગે છે કે અત્યારે તમે કોઈ પણ નાના ઉદ્યોગ સાહસિકને ગુજરાતમાં પૂછો કે એની નોટબંધી અને જીએસટીના કારણે શું અસર થઈ અને એની શું દશા થઈ, તમે એમ કહો છો કે અમે નવા મૂડીરોકાણ માટે પ્રયત્ન કરીએ, પણ જે છે એની હાલત બગડી ગઈ છે. આ એક હકીકત છે. તે પ્રકારની પરિસ્થિતિમાં નવું મૂડીરોકાણ કેટલું આવશે એ શંકાનો વિષય છે. મેં ફરી એકવાર કહું છું, મેં અગાઉ કહ્યું તેમ કે કોઈ પણ સાહસિકને નફાની શક્યતા લાગશે તો એ મૂડીરોકાણ કરશે, નહીં તો મૂડીરોકાણ કરશે નહીં. એટલે નફાની શક્યતાઓ વધારે મહત્વની બાબત છે. એટલે અર્થશાસ્ત્રમાં આને માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ, મૂડીની સીમાંત કાર્યક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે નફાની અપેક્ષા, બરાબર? તો આ નફાની અપેક્ષા કરતાં જો મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધારે કે ઓછી હોય તો એને આધારે મૂડીરોકાણના નિર્ણયો લેવાય છે. આ મને લાગે છે કે સૌથી વધારે મહત્વનો મુદ્દો છે નાના ઉદ્યોગોને માટે પણ. એટલે ગુજરાતમાં અત્યારે નાના ઉદ્યોગોની પરિસ્થિતિ, ખાસ કરીને ટેક્સટાઇલ્સમાં, ખાસ કરીને ટાઇલ્સના એકમોમાં, ખાસ કરીને મશીન ટૂલ્સમાં અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અત્યંત ખરાબ થયેલી છે.
એટલે તો હમણાં ગુજરાત વેપારી મહામંડળે પોતે કીધું કે અમારી પરિસ્થિતિ વધારે ખરાબ પણ આની માટે અહીંયા જ હવે જે કાર્ય કરવામાં આવી રહ્યું છે, અત્યારે જે આ સમિટ યોજાઈ છે એમાં પણ 2019માં યુથ પછી નાના વેપારીઓને MSME ને સાથે જોડવા, સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ, બિઝનેસ અને ટ્રેડિંગ એક્ટિવિટીને પણ અહીંયા એક સાથે જોડવામાં આવશે. એક વેબિનાર સમિટની પણ વાત થઈ રહી છે. એકબીજાને જોડવાનું ને એવું બધું કશું હોતું નથી. હું ફરી એકવાર કહું છું કે આ એક ઇવેન્ટ છે, એને એક ઇવેન્ટ અને એક પ્રસંગ તરીકે જોવાની જરૂર છે, એક ઉત્સવ તરીકે જોવાની જરૂર છે. આનાથી મૂડીરોકાણ થવાનું છે એવું કશું માનવાની જરૂર નથી. જે માને એ બ્રહ્મ છે. હું એક બહુ જ સ્પષ્ટ વાત કહું કે દોરડું હોય ને અને સાપ દેખાય ને તો એને ભ્રમ કહેવાય, પણ દોરડું જ ના હોય છતાંય કોઈને સાપ દેખાય તો એને વિભ્રમ કહેવાય. અંગ્રેજીમાં એને હેલુસિનેશન કહે છે અને સાયકોલોજીમાં એને રોગ તરીકે વર્ણવવામાં આવે છે. મને એવું લાગે છે કે આ વાઇબ્રન્ટ ગુજરાતની જે પરિષદ છે ને એ આવો રોગ ફેલાવવાનું કામ કરે છે અને ગુજરાતના નાગરિકો આ હેલુસિનેશન ગ્રસ્ત છે, વિભ્રમગ્રસ્ત થયેલા છે અને એવું માની બેઠા છે કે વાઇબ્રન્ટ ગુજરાતની પરિષદથી મૂડીરોકાણ થવાનું છે. આનાથી વિશેષ હું શું કહું? એના સિવાય આ જે પ્રમાણે વિકાસ દર માટે અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી છે, હમણાં જ સંબોધનમાં તેમણે કહ્યું 1991થી જો વાત કરીએ તો છેલ્લા 4 વર્ષમાં સતત વિકાસ દર ઊંચો જોવા મળી રહ્યો છે, જેનું પણ ક્રેડિટ અહીંયા ગ્લોબલ સમિટને આપવામાં આવી રહ્યું છે. ઘણા જે ઔદ્યોગિક ક્ષેત્રે જે લાભની વાત કરવામાં આવી રહી છે એના કારણે જેની સીધી અસર ઇકોનોમીમાં પડતી હોય એટલા માટે તેમણે વિકાસ દર ઊંચો જોવાની વાત કરી છે. બહુ જ ખોટી રજૂઆત છે. મારી પાસે 1960 થી 2017-18 સુધીના ગુજરાતના વિકાસ દરના આંકડા છે. 1960 થી 1980 સુધી ગુજરાતનો વિકાસનો દર લગભગ 4.4% છે. 1980 થી 2000નો જે ગાળો છે 20 વર્ષનો, એમાં ગુજરાતનો વિકાસનો દર લગભગ 14.5% છે. અને એ પછીનો જે ગુજરાતનો વિકાસનો દર છે 2000 થી 2017 સુધીનો, એની એવરેજ એ 9.5% છે. બરાબર? હવે પ્રશ્ન એ આવે છે કે જો 14.5 હતો તો 9.5 કેમ થયો? તો વાઇબ્રન્ટ ગુજરાતની પરિષદથી વિકાસનો દર તો 14.5 થી વધવો જોઈતો હતો, વધ્યો નથી. અને બીજું કે ભારતનો વિકાસનો દર અને ગુજરાતનો વિકાસનો દર એ બે વચ્ચે જે બહુ ઊંચો તફાવત હતો, એ ઊંચા તફાવતમાંથી આપણે બહાર નીકળી ગયા. 1960 થી 80માં તફાવત 1.1%ની આસપાસ હતો. 1980 થી 2000ના ગાળા દરમિયાન એ તફાવત લગભગ 7%નો હતો. અને અત્યારે શું છે પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિ 2%ની છે. ના, માયાજાળ નથી. માયાજાળ નહીં કહેવાની, નહીં તો આપણે કઈ અહીંયા કવિતા કરવાની થોડી છે. આપણે કઈ વાર્તા નથી લખવાની. અહીંયા જે નક્કર બાબતો, આ બધા જે મેં આંકડા આપ્યા એ સરકારના, ગુજરાત સરકારના અને ભારત સરકારના આંકડા છે, રિઝર્વ બેંકના આંકડા છે. નહીં, અલગ અલગ આંકડા હોય ને હેમંતભાઈ, આપ આ આંકડા બતાવો. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ દરની વાત કરી, હું એમના જ આંકડાની વાત કરું છું. એ પણ કંઈક આંકડાઓ બતાવે, એમણે સતત ઊંચો દર બતાવ્યો છે વિકાસ દરનો. વિકાસનો દર ઊંચો છે, હું સંમત છું, હું ક્યાં ના પાડું છું, પણ એ 9.5% છે, જે પહેલા 14.5 હતો એમ કહું છું. એટલે મારો સવાલ એ છે કે તમે વાઇબ્રન્ટ ગુજરાતની સમિટ કરો એટલે વિકાસ થાય. આવી બધી વાતોમાંથી આપણે બહાર નીકળી જવાની જરૂર છે. જી, પણ હજી તો આ સતત ચાલતું આવી રહ્યું છે. આ તો ચાલશે, તો બધું ચાલે જ છે ને. તો જી હેમંતભાઈ, હવે તો બજાણિયાઓ રસ્તા ઉપર નથી નાચતા, નાચ્યા કરે તો ચાલવાનું જ છે. હેમંતભાઈ, હવે આ સિવાય આપણે વાઇબ્રન્ટ સમિટની તો વાત કરી, પરંતુ અંતમાં ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે આ મુલાકાતમાં તેમણે ઘણા બધા કાર્યક્રમો, ઘણા શિલાન્યાસ કર્યા છે. માત્ર વાઇબ્રન્ટ સમિટ નહીં, પરંતુ તે સિવાય કદાચ SVP હોસ્પિટલ, જે ખૂબ મોટી હોસ્પિટલનું તેમણે ઉદ્ઘાટન કર્યું છે, લોકોને ખૂબ જ મદદરૂપ રહેશે, કે જેમાં અત્યંત કહી શકાય અદ્યતન ટેકનોલોજીની સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે સિવાય શોપિંગ ફેસ્ટિવલ છે એની શરૂઆત થઈ રહી છે, તે પણ બધા લોકોની માટે અહીંયા ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. તેમાં પણ ક્યાંક રોજગારીની તકો બતાવવામાં આવી રહી છે. અંતમાં આ અન્ય કાર્યક્રમો માટે પણ આપનું શું કહેવું છે? જો VS હોસ્પિટલમાં જે નવી હોસ્પિટલ બાંધવામાં આવી એના વિશે મને આટલી શંકા છે કે જે રીતે ભુજમાં ભૂકંપ આવ્યા પછી જિલ્લા હોસ્પિટલ બની અને અદાણી કંપનીને આપી દેવામાં આવી, એવું તો ભવિષ્યમાં આ હોસ્પિટલ માટે થશે કે નહીં એના વિશે મને શંકા છે. પહેલી વાત આ. બીજી વાત એ છે કે એમાં ગરીબોને કેટલો લાભ મળશે
એ એના વિશે પણ મને શંકા છે, કારણ કે વીએસ હોસ્પિટલની જે કંઈ સેવાઓ છે એ તમે બંધ કરો, ઓછી કરો, ઘટાડો, એમાં દર વધારો ને એને બદલે તમે આ નવી હોસ્પિટલમાં ઊંચા દરે તમે ગરીબોને સેવા આપો, તો આ બધી બાબતો આ દેશમાં આરોગ્યના વિકાસને માટે કંઈ બહુ સારી વાત છે એવું માનતો નથી. જ્યાં સુધી શોપિંગ ફેસ્ટિવલના લાગે વળગે છે ત્યાં સુધી આ એક મેળાવડો છે. પેલું દર વર્ષે ઉનાળામાં આવે, વેકેશનમાં અને શિયાળામાં બધે જાત જાતના મેળા થાય છે જેમાં લોકો ખરીદવા જાય છે, એમાં ખરીદી કરવાનો મેળો છે. એનાથી વિશેષ છે શું? ગુજરાતમાં કેટલા બધા વેપારીઓ છે, એમાંના કેટલા વેપારી અહીંયા શોપિંગ ફેસ્ટિવલમાં વેચવા આવ્યા છે, તો વિકાસ કેટલા થવાનો? માની લો કે ખરીદી થઈ તો એટલે આ બધા એક પ્રકારના ઇવેન્ટ છે, અને એ ઇવેન્ટથી કોઈ મોટી મહાન ઘટના વિકાસના સંદર્ભમાં બનવાની છે એવું કશું છે નહીં. જી જી જી, ચોક્કસ. એ તો સમય અહીંયા સમાપ્ત થયો છે. હેમંતભાઈ, આપ અમારી સાથે જોડાયા, મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. નમસ્કાર. તો દર્શક મિત્રો, ઇકોનોમિસ્ટ હેમંત સાજી આપણી સાથે અહીંયા જોડાવ્યા હતા, પરંતુ ખાસ કરીને તેમણે જે રીતે જણાવ્યું છે કે આ ગ્લોબલ સમિટ, જે વાઇબ્રન્ટ સમિટ છે, તેનો જે પેપર પર જે ફાયદો થઈ રહ્યો છે તે ખરેખર વાસ્તવિકતામાં થઈ રહ્યો છે કે કેમ, એના ઉપર ઘણા સવાલો અહીંયા ઊભા થાય છે. ને તે સાથે જ અહીંયા જે રીતે એસવીપી હોસ્પિટલનું તેમણે ઉદ્ઘાટન કર્યું છે, ને તે સિવાય જે શોપિંગ ફેસ્ટિવલ છે તેનાથી પણ ખરેખર કેટલો ફાયદો થશે તેના પર પણ ઘણા સવાલો ઊભા થાય છે. તો અત્યારે અહીંયા બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.